સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હવે રમતગમત ક્ષેત્રે ઇતિહાસ રચવા તરફ જઈ રહી છે। યુનિવર્સિટીના હીરક જયંતિ વર્ષ નિમિત્તે ₹400 કરોડના ખર્ચે અત્યાધુનિક VNSGU સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ 14,000ની ક્ષમતા ધરાવતું ડે નાઇટ ક્રિકેટ સ્ટેડિયમ, ઓલિમ્પિક સાઇઝનું સ્વિમિંગ પૂલ અને 5 માળનું હાઈ પરફોર્મન્સ સેન્ટર તૈયાર કરવામાં આવશે। ભારત જ્યારે 2036ના ઓલિમ્પિકની યજમાની માટે તૈયારી કરી રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ મળી રહે તે હેતુથી આ પ્રોજેક્ટનો જે પ્રમાણે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી રહ્યું છે। આગામી 3 વર્ષમાં આ તમામ સુવિધાઓ પૂર્ણ કરવાનું એક લક્ષ્ય છે, જેનાથી રમતવીરોને મોટો ફાયદો થશે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હવે જે વિદ્યાર્થીઓ છે તેઓ રમતગમત ક્ષેત્રની અંદર ખૂબ આગળ વધે તેના માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। જે રીતે આગામી વર્ષોની અંદર કોમનવેલ્થ અને ઓલિમ્પિકની તૈયારી થવા જઈ રહી છે, ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે અને આ યુનિવર્સિટીના કેમ્પસની અંદર હવે આધુનિક રમત સંકુલ જે છે તે ઊભું થનાર છે। ત્યારે આપણી સાથે કુલપતિ છે, આપણે એમની સાથે વાત કરીએ। દક્ષિણ ગુજરાત એક આદિવાસી વિસ્તાર જે છે આખો, આ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે અને શું આનાથી પરિણામ મેળવી શકે એવું લાગે છે? આપણા જે 7 જિલ્લા અને 2 કેન્દ્રશાસિત પ્રદેશ છે તેમાંથી 2 જિલ્લાને બાદ કરતા બાકીના 5 જિલ્લાઓ જે છે આહવા, ડાંગ, તાપી, નર્મદા, આ બધા જે વલસાડ, નવસારી, આ બધા જિલ્લાઓની અંદર મોટા પ્રમાણની અંદર ટ્રાઇબલ બેલ્ટના વિદ્યાર્થીઓ છે જેઓના પગની અંદર ખૂબ તાકાત છે અને જે પગથી એટલે કે શારીરિક તાકાતથી જે રમતો રમાય છે તેની અંદર એ લોકોને પ્રેક્ટિસ અને તાલીમ અને નિષ્ણાતોની સેવા ન મળવાને કારણે આપણે એક હોનહાર ખેલાડીઓ ખૂબ ઓછા તૈયાર થઈ રહ્યા છે। એને ધ્યાનમાં રાખીને તમામ ટ્રાઇબલ વિદ્યાર્થીઓ જે છે કે જે વિશ્વ કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી શકે છે, એ માટે ખાસ આ વિદ્યાર્થીઓને માટે કોચિંગ, તાલીમ, પ્રેક્ટિસિંગ મેચ અને એ લોકોને નિષ્ણાતો દ્વારા અને નિષ્ણાતોને પણ તાલીમ પ્રેક્ટિસિંગ માટેની અમે એક આદર્શ વ્યવસ્થા પૂરી પાડવા તૈયાર છીએ। કેટલા સમયની અંદર આપણે આખી તૈયારી કરી દઈશું, કારણ કે હવે કોમનવેલ્થ માટે ખૂબ જ ઓછો સમય રહ્યો છે? આપણે આ જે અમારું સંકુલ જે છે વિનય સ્પોર્ટ્સ સંકુલ, એનું અમે 2030ની કોમનવેલ્થ પહેલાં અમે સંપૂર્ણપણે રાષ્ટ્રને અર્પણ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે। અને આગામી જે ઓલિમ્પિક અને કોમનવેલ્થની જે ગેમો રમવાની છે એની અંદર સૌથી વધુ જે ગોલ્ડ મેડલ છે તે આપણા વિદ્યાર્થીઓ જીતીને લાવે એ પ્રકારની આશા જે છે તે અત્યારે સેવાઈ રહી છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દેવેન ચિત્તે, TV13 સુરત।